ધુરંધર 2 માં સેન્સર બોર્ડે કરાવ્યા 21 ફેરફારો. એ સર્ટિફિકેટ વાળી ફિલ્મના 4 સીન પર ફરી બોર્ડની કાતર. ધુરંધર 2 નો ક્રેઝ એવો કે લોકોએ કરોડોનું પહેલેથી જ કરાવી લીધું છે બુકિંગ. 19 માર્ચે ધુરંધરનો બીજો પાર્ટ એટલે કે ધુરંધર 2 ધ રિવેન્જ રિલીઝ થવાની છે અને રિલીઝ પહેલા જ રણવીર સિંહના ફેન્સમાં ગજબનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ધુરંધર એ સર્ટિફિકેટ મૂવી છે તો ભૂલથી પણ 18 વર્ષથી નીચેના કોઈ પણ બાળકને લઈને જોવા માટે જવાનો વિચાર પણ ન કરતા. ધુરંધરનો પહેલો ભાગ 3 કલાક 34 મિનિટનો હતો પણ આ ધુરંધર 2 3 કલાક 49 મિનિટનું છે એટલે કે ઓલમોસ્ટ 4 કલાક પકડીને જ ચાલજો. આ મૂવીમાં એક્શનની સાથે સાથે ગાળાગાડી અને ભયાનક સીન દેખાડવામાં ડિરેક્ટરે કશું જ બાકી નથી રાખ્યું. પણ આ મૂવીના રિલીઝ પહેલા જ સેન્સર બોર્ડે 21 સીન કટ કરી દીધા છે. ઘણા ડાયલોગ્સ પણ મ્યુટ કરવામાં આવ્યા છે અને કેટલાક નામ પણ બદલવામાં આવ્યા છે. ધુરંધર ધ રિવેન્જનો અત્યાર સુધીમાં 130 કરોડથી વધુનો પ્રી સેલ્સ બિઝનેસ પણ થઈ ગયો છે અને ઓવરસીઝમાં 60 કરોડથી વધુનું એડવાન્સ બુકિંગ પણ થઈ ગયું છે. સાથે જ થિયેટર્સમાં પણ રાત્રે 2 વાગ્યાના, સવારે 6 વાગ્યાના તેમજ રાત્રે 12 વાગ્યા સુધીના અને આખો દિવસભર ચાલવાવાળા શો રાખવામાં આવ્યા છે. હાલ શો ટાઈમિંગ જોતા એવું લાગી રહ્યું છે કે મોસ્ટલી બધા જ થિયેટર્સમાં આ દિવસોમાં ધુરંધર 2 જ જોવા મળશે. સૌથી મોંઘી રિક્લાઇનરની ટિકિટ 1500 થી 1700 રૂપિયાની છે જ્યારે નોર્મલ ટિકિટ પણ 500 રૂપિયાથી ઉપરના ભાવની જ જોવા મળી રહી છે. તો આ વીકેન્ડ પર જો તમે પણ ધુરંધર 2 ધ રિવેન્જનો પ્લાન બનાવ્યો હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો અને હા, તમને શું લાગે છે ધુરંધર 1 નો રેકોર્ડ ધુરંધર 2 તોડી નાખશે?